વિદ્યાર્થી મિત્રો, હું પીવી રાયજાદા આપને DRCSના લેક્ચરમાં આવકારું છું. ગયા લેક્ચરમાં આપણે ડિઝાઇન ઓફ સિંગલી રેન્ફોર્સ બીમની ચર્ચા કરતા હતા. જે એક્ઝામ્પલ હતો એ આ રીતે હતો. આપણે એમાં ક્લિયર સ્પાન આપેલો હતો, વિડ્થ ઓફ ધ સપોર્ટ, UDL એટલે કે લોડિંગ, એક્સપોઝર કન્ડિશન વગેરે હતું. જેના 3 સ્ટેપ આપણે પૂરા કરેલા. પહેલા સ્ટેપમાં શું જોયું હતું? કેલ્ક્યુલેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ, જેમાં ડિઝાઇન બેન્ડિંગ મોમેન્ટ આપણી પાસે આવી ગઈ હતી. બીજા સ્ટેપની અંદર આપણે જોયું હતું ફ્લેક્ચરલ ક્રાઇટેરિયા ઉપરથી આપણને બીમની કેટલી ડેપ્થની જરૂરિયાત છે, ઇફેક્ટિવ ડેપ્થ, અને એના ઉપરથી આપણે ટોટલ ડેપ્થ નક્કી કરેલી. અને ત્રીજા સ્ટેપની અંદર આપણે એરિયા ઓફ રેન્ફોર્સમેન્ટ, ટેન્સાઇલ રેન્ફોર્સમેન્ટ AST કાઢેલો. બે રીતે કાઢેલો હતો. એક તો ઇક્વેશનની મદદથી અને બીજું આપણે SP16ની મદદથી કાઢેલો. અને એને બંને વચ્ચે કોઈ તફાવત નથી, માઇનર તફાવત છે આપણે જોઈ અને નંબર ઓફ બાર્સ કેટલા જોઈએ 20 mm એ ગણતરી કરેલી. અને આપણે જોયું હતું કે 4 20 mm ટોર સ્ટીલના બાર્સની આપણે જરૂરિયાત છે અને એ આપણે મૂકેલા હતા. અને છેલ્લે જોયું હતું કે પર્સન્ટેજ રેન્ફોર્સમેન્ટ છે એ PT લિમિટિંગ કરતાં વધતું નથી ને. તો અહીંયા આપણે વાત કરેલી કે ડિઝાઇન છે એ પૂરી થઈ ગઈ. હવે આપણે જોવાના છે ચેક્સ. તો 3 જાતના ચેક્સની આજે ચર્ચા કરશું. ચેક ફોર સ્પેસિંગ, ચેક ફોર ડિફ્લેક્શન અને ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. તો ચેક ફોર ડિફ્લેક્શનની આપણે વિગતવાર ચર્ચા જુદા લેક્ચરમાં આગળ જે કરી છે એમાં કરી છે, IS કોડલ પ્રોવિઝનમાં. અને ડેવલપમેન્ટ લેન્થના તો આપણે 2 લેક્ચર ડિટેલમાં ફાળવેલા છે. તો એનો ઉપયોગ કરી અને આમાં ડિઝાઇનમાં એનું આપણે ચેક કરીશું. તો ઘણી વખત પરીક્ષામાં અહીં સુધીનો દાખલો જ પૂછાય, ઓછા માર્ક્સનો હોય તો, કે ડિઝાઇન પૂરી કરો, ચેક્સ આર નોટ નેસેસરી. તો ઘણા બધા વિદ્યાર્થીને હું જોઉં છું કે આવું લખેલું હોવા છતાં પણ એ આ બધા ચેક્સમાં સમય બગાડે છે. 3 કે 4 માર્કનો દાખલો હોય તો આ 3 સ્ટેપ સુધી જ આપણે કરવાનું હોય. એમાં પણ તમે SP16થી ઘણા છોકરા ચેક કરે પાછું, અને ઇક્વેશનથી પણ AST કાઢે, એવી જરૂર નથી. કોઈ પણ એક રીતે તમે એરિયા ઓફ સ્ટીલ કાઢી, નંબર ઓફ બાર્સ મૂકી અને સ્કેચ દોરી દો એટલે વાત પૂરી થઈ જાય. હવે આપણે આજે એના જુદા જુદા ચેક્સની વાત કરીએ. તો સ્ટેપ નંબર 4, ચેક ફોર સ્પેસિંગ. ખૂબ અગત્યનો ચેક છે. એના માટે હું તમને ડિટેલ ફિગર બતાવું. આપણે જે બીમ છે એની વિડ્થ છે 230 mm. અત્યારે વિડ્થનું જ મહત્વ છે હમણાં જે આ ચેક છે એના માટે. એમાં આ 4 20 mm ના સળિયા આવેલા છે. હવે આપણે એ ચેક કરવાનું છે કે આ 2 સળિયા વચ્ચેનું સ્પેસિંગ X એ સફિશિયન્ટ છે કે નહીં. આ શા માટે જરૂરી છે? એનું કારણ છે કે જ્યારે આપણે કોન્ક્રીટિંગ કરતા હશું ત્યારે બીમમાં ઉપરથી કોન્ક્રીટ પવર કરવામાં આવશે, નાખવામાં આવશે. એ કોન્ક્રીટ આ સળિયાની વચ્ચેથી જઈ અને નીચે કવર બનાવશે. આખું ફોર્મવર્ક નીચે હશે. એટલા માટે આ જો બાર્સ છે એના વચ્ચે પૂરતી જગ્યા ન હોય તો અંદર જે કોર્સ એગ્રીગેટ છે એ પસાર
થઈ શકે નહીં અને અહીંયા જે આપણું જે કવર બનવું જોઈએ એ બની શકે નહીં અને રેન્ફોર્સમેન્ટ એક્સપોઝ રહે. એટલા માટે ખૂબ જરૂરી છે કે આ સ્પેસિંગ એજ તો મિનિમમ આપણે રાખવું પડે. તો કેટલું રાખવું પડે? IS કોડ પેજ નંબર 45 ઉપર ક્લોઝ નંબર 26.3.2 શું કહે છે આપણને? એ કહે છે કે મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ બાર્સ, એમાં 3 ક્રાઇટેરિયા છે. ધ ડાયામીટર ઓફ ધ બાર ઇફ ડાયામીટર્સ આર ઇક્વલ. અહીંયા છે ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ મેઇન રેન્ફોર્સિંગ બાર શેલ યુઝ્યુઅલી બી નોટ લેસ દેન ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ફોલોઈંગ. ગ્રેટેસ્ટ ઓફ ધ ફોલોઈંગ જે વધારે હોય તે. ડાયામીટર ઓફ ધ લાર્જર બાર ઇફ ધ ડાયામીટર્સ આર અનઇક્વલ. એટલે અહીંયા તો આપણે 4 20 mm ના સળિયા છે, પણ જો આપણે એમ કહીએ કે 3 20 mm છે અને 1 16 mm નો બાર છે તો લાર્જર બાર 20 mm. આટલું તો મિનિમમ ડિસ્ટન્સ હોવું જ જોઈએ. અને 5 mm મોર દેન નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ કોર્સ એગ્રીગેટ. એટલે કે એગ્રીગેટની મેક્સિમમ સાઇઝ છે એના કરતાં 5 mm આ સ્પેસિંગ છે એ આપણું વધારે હોવું જોઈએ. આપણે જે નોમિનલ એગ્રીગેટ સાઇઝ વાપરીએ છીએ એ 20 mm ની હોય છે. 15 mm અને 20 mm. અડધો ઇંચ અને પોણો ઇંચ, અડધો પોણો એમ બોલતા હોય છે સાઇટ ઉપર. તો આ સ્પેસિંગ છે આપણે 20 mm મેક્સિમમ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ જો વાપરતા હોય તો એક તો આપણો જે ક્રાઇટેરિયા છે એ શું કહે છે? લાર્જેસ્ટ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ પ્લસ 5 mm એટલે કે 25 mm અને બીજું છે લાર્જેસ્ટ ડાયામીટર ઓફ બાર. આ બેમાંથી કયું વધારે છે? તો 25 mm. તો 25 mm કરતાં આ બે બાર વચ્ચે જગ્યા વધારે હોય તો જ કોન્ક્રીટિંગ પ્રોપર થાય. તો ફરી એક વખત હું તમને ફિગરમાં બતાવું કે કઈ રીતે ગણતરી કરવી. બહુ સહેલી છે, સિમ્પલ મેથેમેટિક્સ. આ 4 બાર છે 20 mm ના ડાયામીટર. આખી લેન્થ આપણે આ વિડ્થ છે એ 230 mm છે. અહીંયા આ છે 230 mm. એમાંથી આપણું જે કવર છે એ 20 mm અને આ જે કવર છે એ 20 mm અને ડાયામીટર ઓફ સ્ટીરપ્સ આપણે પહેલાં જ એઝ્યુમ કરેલું હતું કે ડાયામીટર ઓફ સ્ટીરપ્સ આપણે 6 mm ને વાપરશું. તો અહીંયાથી આ ડિસ્ટન્સ આખું થશે 26 mm. તો કેટલી વખત છે? 2 વખત 26 mm અને આ છે 4 સળિયા બાદ કરો એટલે કે 20 × 4. તો એના ઉપરથી આપણને ખબર પડે કે આ 3 સ્પેસ વધે, 1 2 અને આ 3 સ્પેસ વધે. 230 માંથી આ બાદ કરીએ, કવર બંનેના સાઈડ કવર, પછી સ્ટીરપ્સ અને ડાયામીટર. તો આ જે જગ્યા વધે 1 2 ને 3 એટલો ભાગ આપણી પાસે વધે. એને ડિવાઇડેડ બાય 3 કરો એટલે ઇન્ડિવિજ્યુઅલ સ્પેસિંગ એક્સ આપણને મળે. ઇટ ઇઝ 32.67 mm. આ જે ગણતરી છે એ આ ખૂબ જરૂરી છે કે આ બે બાર વચ્ચેની જગ્યા છે એ મેક્સિમમ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ પ્લસ 5 mm હોવી જોઈએ. આપણા કેસની અંદર આ સ્પેસિંગ છે એ 25 mm થી વધારે હોવું જોઈએ. 20 + 5 અહીંયા આવે છે કેટલું? 32.67. તો ઇટ ઇઝ ઓકે. તો આપણે અહીંયા 3 ક્રાઇટેરિયામાં એક તો લાર્જેસ્ટ ડાયામીટર ઓફ બાર 20 mm અને આ એગ્રીગેટ છે 25 mm. તો આ 32.67ની ગણતરી મેં જે કરી હતી પહેલાં ફિગરમાં પણ એ આ રીતે આવે છે. તો બંને બાર્સ વચ્ચેનું અંતર જે છે આ આપણું એ એક્સ છે એ 32.67 mm આવશે. તો દેટ ઇઝ ઓકે, એ વેલિડ છે આપણા માટે. તો આ અગત્યનો ચેક છે અને એ IS 456ના પેજ નંબર 45 ઉપર ક્લોઝ નંબર 26.3.2 ઉપર આપેલો છે. તો પહેલું વહેલું તો આ જ ચેક કરવું પડે આપણે કે આપણે 4 સળિયા તો મૂકી દઈએ પણ ખરેખર પછી એમાં કોન્ક્રીટિંગ થવાની શક્યતા છે કે નહીં. પછી જ આપણે આગળ વધી શકીએ. હવે
જો કન્જેસ્ટેડ સ્ટીલ હોય તો આપણે લાર્જર ડાયામીટર મૂકવો પડે, અથવા તો બે લેયરમાં મૂકવું પડે. બે લેયરમાં મૂકો એટલે ઇફેક્ટિવ ડેપ્થ પાછી ફરી જાય, રીડિઝાઇનમાં પણ જવું પડે, રાઈટ. હવે આવે છે આપણો ચેક ફોર ડિફ્લેક્શન. એ અવારનવાર આપણે ચેક ફોર ડિફ્લેક્શનની ચર્ચા કરેલી છે આપણે, અને એ આપણે જાણીએ છીએ કે બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો વગેરે આપણે જોયા છે. અને એના ઉપરથી આપણે એક દાખલો પણ ગણેલો હતો કે કઈ રીતે એનું ડિફ્લેક્શન ચેક થાય છે. તો આઈએસ કોડમાં આ છે ચેક ફોર ડિફ્લેક્શન ક્લોઝ નંબર 23.2.1. આપણે બધા જ પરિચિત છીએ આનાથી, કે બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો કેન્ટિલીવર માટે કેટલો હોય 7, પછી સિમ્પલી સપોર્ટેડ માટે કેટલો હોય છે 20, અને કન્ટિન્યુઅસ માટે 26. પછી જો 10 મીટર કરતાં વધારે સ્પાન હોય તો એને આ 10 સ્પાન વડે આપણે એને ફેરવવો પડે. એ પણ આપણે પાછલા લેક્ચર્સમાં જોયું છે. અને 3 મોડિફિકેશન ફેક્ટરની ડિટેલમાં ચર્ચા કરી છે આપણે. ફરી એક વખત જોઈએ. આ છે મોડિફિકેશન ફેક્ટર નંબર 1, કે જ્યારે ખાલી ટેન્શન રેન્ફોર્સમેન્ટ હશે ત્યારે આપણે આના ઉપરથી હમણાં ફરીથી જોઈએ કઈ રીતે કરવું. પછી મોડિફિકેશન ફેક્ટર નંબર 2, જ્યારે કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ આવશે ડબલી રેન્ફોર્સ બીમમાં, ત્યારે આ કઈ રીતે ડિફ્લેક્શન ચેક કરવો. અને અહીંયા છે ફ્લેંજ બીમ મોડિફિકેશન ફેક્ટર નંબર 3. તો અહીંયા આપણે મોડિફિકેશન ફેક્ટર 1નો જ ઉપયોગ કરવાનો રહેશે, કારણ કે અહીંયા આ બીમ છે આપણો સિંગલી રેન્ફોર્સ બીમ છે, અને મોડિફિકેશન ફેક્ટર 2 છે એ ડબલી રેન્ફોર્સમાં એડિશનલી આપણે ઉપયોગ કરવો પડે, અને ફ્લેંજ બીમમાં આ 3નો ઉપયોગ કરવો પડશે. તો અત્યારે આપણે ફક્ત મોડિફિકેશન ફેક્ટર નંબર 1નો ઉપયોગ કરીશું. અને આપણે દાખલો કરીએ. આપણો જે ચેક છે એ સિમ્પલી સપોર્ટેડ બીમ માટે કરવાનો છે, એટલે આપણો જે બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો છે એ કેટલો આવશે 20, રાઈટ. તો અહીંયા જો તમે ચેક ફોર ડિફ્લેક્શન સ્ટેપ નંબર 5, આના આપણે એક્ઝામ્પલ વારંવાર કહું છું કે 1-2 આના જુદા લેક્ચરમાં પણ આપણે જોયું છે, છતાં પણ ફરી એક વખત જોઈએ. બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો 20. શા માટે? સિમ્પલી સપોર્ટેડ છે. કેલ્ક્યુલેશન ઓફ મોડિફિકેશન ફેક્ટર. Fs is equal to 0.58 Fy steel required upon steel provided. Fs is equal to 0.58 Fy, area of cross section of area steel required, અને area of cross section steel provided. આ રીતે પહેલા તો આપણે Fs કાઢવું પડે. તો આપણે Fs જે છે સ્ટીલ રિક્વાયર્ડ કેટલું હતું 1195.24, આપણે જોયું ને જે આગળ 1195.29 સોરી mm², અને આપણે જે પ્રોવાઈડ કરેલું જે છેલ્લે સ્ટીલ છે એ 1256.63 mm² પ્રોવાઈડ કર્યું છે 420ના સળિયા. તો અહીંયા 29 છે, આ છે 1256.63. તો ઇટ કમ્સ આઉટ 228.94. પણ જનરલી આપણે એરિયા ઓફ સ્ટીલ રિક્વાયર્ડ ટુ સ્ટીલ પ્રોવાઇડેડનો રેશિયો સરખો લઈ અને 1 કરીએ, અને એફએસની કિંમત છે આપણે 240 લઈએ તો પણ ચાલશે. પીટી 0.89%. એ ક્યાં કાઢેલા છે આપણે? એ અહીંયા આપણે છેલ્લે જે દાખલો કરેલો એમાં આપણે પીટી પણ કાઢેલા હતા, કે હવે આપણું જે પીટી લિમિટિંગ કરતાં સ્ટીલ વધતું નથી ને, કે 420 mm સળિયા મૂક્યા આપણે, એટલે કે આપણો પીટી છે કેટલો છે 0.89%. ઇટ ઇઝ 0.89%. તો હવે મોડિફિકેશન ફેક્ટર કઈ રીતે કાઢશું? આપણે અહીંયા આ જગ્યાએ એફએસ છે આપણો 228.94, એટલે કે 229, અને આ છે 0.89. એટલે આમાં તો એપ્રોક્સિમેટ
કરવું પડે તમારે. આ છે 0.8 PT, આ થશે અહીંયા 1, આપણો છે 0.89, એટલે કે 0.9 છે એની વેલ્યુ ક્યાંક અહીંયા આવશે આ જગ્યાએ. એને તમારે અહીંયા લંબાવવાની છે ક્યાં સુધી? 2 to 8 સુધી. આ 2 to 4 છે, આ 1 છે, તો આ થશે અહીંયા ક્યાંક. આ 240 સુધી લંબાવો તો પણ વાંધો નથી. આ રીતે 2 to 8 આપણે 240, આ જે લાઈન છે 240ની લાઈન છે આખી, એને આપણે 2 to 8, આ 190 અને આ છે 2 to 8, એને તમારે આપણે જોઈએ તો અહીંયા લઈએ આ રીતે, તો આ 0.8, આ થશે 1, આ થશે 1.2, એટલે આપણે એપ્રોક્સિમેટલી કેટલું આવીએ છીએ, આ કેટલું લઈએ છીએ, આ 1.5 થી ઓછું છે, એટલે એપ્રોક્સિમેટ આપણને મળે છે કે 1.1. 1.2 લેશો તમને એવું લાગે તો પણ પરીક્ષામાં કોઈ ખોટું નહીં પાડે. પછી તમે એમ કહો 1.2 લઈએ તો એમ નહીં, અહીંયા ક્યાંક આવે, કોઈને એ રીતે ફેરફાર થાય. 240 હોય તો એને તમે એમ ખેંચો તો તમારે કેટલું આવે, 1.05 જેવું લાગે જરા, રાઈટ. તો એ રીતે આપણે અહીંયા આપણો મોડિફિકેશન ફેક્ટર 1 છે એ કયા ગ્રાફ ઉપરથી આવે છે? ગ્રાફ ફિગર નંબર 4 ઉપરથી આપણે કાઢી લઈએ છીએ. ફરી એક વખત 0.9% સ્ટીલ છે આપણું PT, એને આપણે FSની કિંમત કાઢી 2 to 8, અહીંયા એપ્રોક્સિમેટલી 2 to 8, 240ની સેજ ઉપર, એને તમે લંબાવો લેફ્ટ સાઈડમાં, એટલે મોડિફિકેશન ફેક્ટર છે એ તમારું આવશે. તો અહીંયા 0.8, આ છે 1.1 અને એની ઉપર છે સેજ, એટલે આપણે સેજ ધારી લીધું કે ઇટ ઇઝ 1.1 જેવું, 1ની ઉપર છે એટલે 1.1 હશે, એટલે કે ચેક. તો સ્પાન ટુ ડેપ્થ રેશિયો કેટલો હોવો જોઈએ? હવે આ છે એકચ્યુઅલ વેલ્યુ, પેલી છે બેઝિક વેલ્યુ હતી 20 છે, એ કેટલી હતી? બેઝિક. આ મોડિફાઈડ વેલ્યુ છે. હવે મોડિફાઈડ વેલ્યુમાં ખાલી મોડિફિકેશન ફેક્ટર 1ની જ જરૂર છે, એ 1.1 છે. તો 20 into 1.1, 22. અહીંયા આપણો સ્પાન છે, ઇફેક્ટિવ સ્પાન આપણને ખબર છે 6.23, એટલે કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે છે આપણું સપોર્ટનું, એના આપણે જે ધારેલું આપણે ગણતરી કરેલી એ રીતે. ઇફેક્ટિવ ડેપ્થ છે 614 mm. તો ઇટ ઇઝ 10.15 mm, 10.15 mm, અને વિચ ઇઝ far more away from 1022. ફરી એક વખત અહીંયા હું આગલા લેક્ચરમાં સમજાવ્યું એમ કહીશ તમને કે ફ્લેક્સરલ ક્રાઇટેરિયાથી આપણે ડેપ્થ નક્કી કરી છે. આપણે કયા ફ્લેક્સરલ ક્રાઇટેરિયાથી બીમની ડેપ્થ નક્કી કરી છે, અને ચેક શેમાં કરેલો છે? આપણે ડિફ્લેક્શનમાં. આપણે ચેક કરેલો છે ડિફ્લેક્શનમાં. તો ફ્લેક્સરલ ક્રાઇટેરિયાની ડેપ્થ છે એ મોટાભાગના કેસીસમાં ડિફ્લેક્શનમાં ઓકે જ આવતી હોય, અને આપણે જેમ જૂની ચર્ચા કરી હતી, જો ફ્લેક્સરલ ક્રાઇટેરિયાથી સ્લેબની ડેપ્થ કાઢીએ ને તો ડિફ્લેક્શન ચેક ઓકે ના થાય. તો સ્લેબ માટે આપણે ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી ડેપ્થ નક્કી કરીશું અને ચેક ફોર ફ્લેક્સર કરીશું. તો અહીંયા આપણે શું કર્યું? ડેપ્થ નક્કી કરી ફ્લેક્સરલ ક્રાઇટેરિયાથી, અને અહીંયા 5મા સ્ટેપમાં ચેક ફોર ડિફ્લેક્શન. તો આ બેઝિક તફાવત હજી હું તમને વારંવાર કહું છું, કારણ કે બીમ છે એ ફ્લેક્સરલમાં ઘણો નબળો હોય એટલા માટે, અને સ્લેબ છે એને ડિફ્લેક્શન ક્રિટિકલ તાત્કાલિક થઈ જતું હોય, કારણ કે પ્લેટ એલિમેન્ટ છે એની ડેપ્થ ખૂબ જ ઓછી હોય એટલા માટે. ચેક ફોર લાસ્ટ સ્ટેપ, ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. ડેવલપમેન્ટ લેન્થના 2 લેક્ચર આપણે ભરેલા. આપણે બધી જ, આ તમને યાદ હોય તો આ બધી જ થિયરી મેં તમને સમજાવી છે આગલા બધા લેક્ચરમાં, કે ડેવલપમેન્ટ લેન્થ એટલે કે સળિયાની એ લેન્થ કે જે અંદરથી આપણે પુલ કરીએ, પી આપણે આપીએ તો એ યીલ્ડ સ્ટ્રેન્થ સુધી પહોંચે ત્યાં સુધી કોન્ક્રીટમાંથી સળિયો બહાર ન હોવો જોઈએ. અને જુદા જુદા ટાઈપની ડેવલપમેન્ટ લેન્થની પણ ચર્ચા કરી. અહીંયા ફ્લેક્સરલ બોન્ડની ચર્ચા કરવાની છે આપણે,
જે આપણે 3 બોન્ડની જે ચર્ચા કરેલી એમાં અહીંયા આપણે ફ્લેક્સરલ બોન્ડની ચર્ચા કરીશું અને ડેવલપમેન્ટ લેન્થના આ એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા કે આ પેજ નંબર IS કોડના 44 ઉપર છે. IS કોડના પેજ નંબર 44 ઉપર ડેવલપમેન્ટ લેન્થનું આપણે ચેક માટેનું આપેલું છે. બધું જ આ રીતે સૂત્ર આપેલું છે 42 ઉપર. પછી આ ચર્ચા કરી હતી બેન્ડ એટલે શું, હુક એટલે શું, અને એના ઉપરથી આપણે બધા જુદા જુદા એક્ઝામ્પલ ગણેલા. તો ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કરવી હોય તેમાં આપણે જુદા જુદા 4 કેસીસની ચર્ચા કરેલી. જો અહીંયા ડિટરમાઇન્ડ ઇન લિમિસ્ટેડ મેથડ ધ ડેવલપમેન્ટ લેન્થ ફોર 16 mm ડાયામીટર, 16 mm ના ડાયામીટરની આપણે ચર્ચા કરેલી અને એ માઇલ્ડ સ્ટીલમાં કરેલો, ટેન્શનમાં અને કોમ્પ્રેશનમાં. અને પછી આપણે ટોર સ્ટીલમાં પણ જોયેલું. આ પહેલા બે છે ટોર સ્ટીલમાં છે અને બીજા બે માઇલ્ડ સ્ટીલમાં. તો Fe415 ઇન ટેન્શનમાં હોય તો આ ઇક્વેશનમાં આપણે બોન્ડ સ્ટ્રેન્થને કેટલી વધારીએ છીએ? 60% બોન્ડ સ્ટ્રેન્થને આપણે વધારીએ છીએ ડેવલપમેન્ટ લેન્થમાં. અને એ આપણને બધા જ ક્રાઇટેરિયા ખબર છે અહીંયા કે ફોર deformed bars conforming to IS 1786 this value shall be increased by 60%. તો અહીંયા આપણો જે સળિયો છે એ ટેન્શનમાં છે. જો કોમ્પ્રેશનમાં હોય તો વધુ આપણે 25% આપણે વધારી શકીએ. તો ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કઈ રીતે કરવી એ ખ્યાલ છે. તો આ ચેકની અંદર આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા તો ડેવલપમેન્ટ લેન્થ, અહીંયા ડાયામીટર ઓફ બાર છે 20 mm, ટાઉ બીડી 1.2, સિગ્મા એસ 0.87 અને આ જે છે 60% મેં વધારેલું છે. શું કામ છે? HYSD બાર આપેલું છે. એટલે કે આ વેલ્યુ છે એ ફાઈના ફોર્મમાં તમે રાખો તો 47.015 થાય, એટલે કે 940 mm. અને આ જ વસ્તુ તમે છે એ SP16 ઉપરથી પણ આપણને ખ્યાલ છે કે મેં તમને બતાવેલું કે SP16માં પણ બોન્ડ અને આપેલું છે, એન્કરેજ અને બોન્ડની આખું ચેપ્ટર આખું આપેલું છે. ડેવલપમેન્ટ લેન્થ એન્ડ એન્કરેજ એમાં આપણે ટેન્શન બાર અને કોમ્પ્રેશન બાર એ જે છે, અને અહીંયા આ છે FY250 ટેબલ 64 અને આપણે જોવાનું છે અત્યારે ટોર સ્ટીલ માટે ટેબલ 65. 20 mm ના સળિયા છે, M20 ગ્રેડ કોન્ક્રીટ છે, તો આપણે ડેવલપમેન્ટ લેન્થ આવશે 94 સેન્ટીમીટર અથવા તો 940 mm. જે ગણતરી કરતા એટલી જ આપણે આવે છે કે 940 mm. તો પહેલા સ્ટેપમાં તો આપણે શું કરવું પડશે? ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કરવી પડશે. પછી અહીંયા આપણે એઝ્યુમ કરીએ છીએ કે એઝ્યુમિંગ ઓલ સ્ટીલ આર એક્સટેન્ડેડ ટુ સપોર્ટ. તો M1 આપણે સાબિત શું કરવાનું છે? અહીંયા M1 1.3 times M1 upon V plus L0 should be greater than ડેવલપમેન્ટ લેન્થ. M1 એટલે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ એ સેક્શન. એ આપણને હવે ખ્યાલ આવી ગયો છે. મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ સિંગલી રેન્ફોર્સ બીમનો આખો દાખલો થઈ જાય એક મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. અહીંયા આપણે જેટલું સ્ટીલ જોઈએ છે ઓલમોસ્ટ એટલું જ પ્રોવાઈડ કરેલું છે. એટલા માટે આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે M1 ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ MU, ધેટ ઇઝ 218.33 કિલોન્યુટન મીટર. અને શિયર ફોર્સ, ખાસ તો આપણો જે શિયર ફોર્સ છે એ અહીંયા ગણતરી કરીએ WL/2 93.45 કિલોન્યુટન. એટલે કે ડિઝાઇન શિયર ફોર્સ છે 140.175 કિલોન્યુટન.
અહીંયા આપણે જે ચર્ચા કરેલી L0 શું છે? L0 ઇઝ ઇક્વલ ટુ આ એન્કરેજ બિયોન્ડ સપોર્ટની જે સેન્ટર લાઇન છે, આ સેન્ટર લાઇનથી અંદરના ભાગમાં કેટલો સળિયો જાય છે એની જરૂરિયાત કેટલી છે એની ગણતરી આપણે L0થી કરતા હોઈએ છીએ કે સેન્ટર ઓફ ધ સપોર્ટથી આ બાર કેટલો અંદર જવો જોઈએ, રાઈટ? તો આપણી પાસે બેન્ડિંગ મોમેન્ટ છે, શિયર ફોર્સ છે, ડેવલપમેન્ટ લેન્થ છે. તો આપણે ચેક કરીએ કે L0ની જરૂરિયાત કેટલી છે. ઘણી ચોપડીમાં આમાં મેક્સિમમ વેલ્યુ મૂકી દીધી છે. અહીંયા એ લોકોએ કહ્યું છે કે L0 ની કિંમત કેટલી લેવાની, આપણે જે સાબિત કરીએ છીએ L0 લિમિટેડ ટુ 12.5. એટલે ઘણી બુકમાં એ રીતે કહ્યું છે કે અમે 12.5 જેટલું L0 મૂકી દઈશું ને ધેટ ઇઝ ઓકે, તો એ પણ ચાલે. પણ ખરેખર તમારે L0ની જરૂરિયાત કેટલી છે એ તો અહીંયા ચેક કરવું પડે. તો આપણે બહુ થિયોરેટિકલી જઈએ તો L0 આ જે છે 2024.82 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 940. તો L0 મૂકવાની જરૂરિયાત અત્યારે લાગતી નથી થિયોરેટિકલી, ઇટ ઇઝ ઓકે. આ આપણે જુદા જુદા 2 લેક્ચરમાં ડેવલપમેન્ટ લેન્થની ખૂબ જ ચર્ચા કરી છે. તો આ આપણે સાબિત શું કરવાનું છે? બેન્ડિંગ મોમેન્ટ અપોન આ છે શિયર ફોર્સ મલ્ટીપ્લાય બાય 1.3 પ્લસ L0 અને ઇટ શુડ બી ગ્રેટર દેન ડેવલપમેન્ટ લેન્થ. તો અહીંયા L0 થિયોરેટિકલી મૂકવાની જરૂર નથી, પણ આપણે પોઝિટિવ મોમેન્ટ રેન્ફોર્સમેન્ટ આ પણ ચર્ચા કરેલી છે. At least 1/3 of 26.2.3.3 at least 1/3 of the positive moment reinforcement in simple members and 1/4 the positive moment reinforcement in the continuous member shall extend along the same face of the member into the support to the length equal to LD/3. એટલે કે હવે આપણે સેન્ટર ઓફ ધ સપોર્ટથી નહીં ગણતરી કરી, પણ ફેસ ઓફ ધ સપોર્ટથી આ એન્કરેજ આ L છે એ છે આ આપણું ડેવલપમેન્ટ લેન્થ બાય 3 કરતાં તો ઓછું ક્યારેય ન હોવું જોઈએ. જો અહીંયા સપોર્ટની વિડ્થ ઓછી હોય એ પણ આપણે જોયું હતું, તો આપણે શું કરીએ છીએ કે આ L મેળવવા માટે જો આ Lની કિંમત જો એન્કરેજ LD/3 જેટલું એ મળી જાય, સપોર્ટ મોટો હોય તો કોઈ વાંધો નથી. પણ જો ન હોય તો આપણે 90 ડિગ્રી બેન્ડ આપણે કરીએ છીએ, 90 ડિગ્રી બેન્ડ કરીને પછી પણ એને આપણે એન્કરેજ પૂરું કરીએ છીએ. એના એક્ઝામ્પલ પણ આપણે આ રીતે ગણેલા હતા. એ જ ઉપાય આપણે અહીંયા કરવાનો છે આપણા જે એક્ઝામ્પલ છે એમાં, કે એન્કરેજ અવેલેબલ કેટલું છે અહીંયા આપણે. તો સપોર્ટ છે આપણો જે સપોર્ટ છે એ 230 mm નો જ છે અહીંયા આ. અને સાઈડ કવર જે છે અહીંયાનું આ જે સાઈડ કવર છે જે એ કેટલું હોય 2 times ડાયામીટર. એન્ડ કવર, સોરી સાઈડ કવર નહીં પણ એન્ડ કવર. તો અહીંયા આપણને એન્કરેજ કેટલી જરૂર છે કે 314 mm સળિયો છે એ ફેસ ઓફ ધ આ જે સળિયો છે આ 20 mm નો એ એટલો તો અંદર જવો જ જોઈએ. કેટલું છે એની વેલ્યુ? LD/3 એટલે કે ડેવલપમેન્ટ લેન્થ બાય 3 એટલે કે 314 mm એપ્રોક્સિમેટ આપણે કહીએ 314 mm આપણો અંદર જવો જોઈએ. 940 ડિવાઇડેડ બાય 3 એટલે રાઉન્ડ ઓફ કરેલું છે 314 mm. હવે આપણી પાસે જગ્યા આ જ 230 mm છે. આ જે છે સપોર્ટની વિડ્થ જ 230 mm છે. એમાંથી એન્ડ કવર તમે બાદ કરો આપણું તો 190 mm જ અવેલેબલ છે, વિચ ઇઝ નોટ સફિશિયન્ટ. તો હવે એના માટે આપણે શું કરશું? 90 ડિગ્રી બેન્ડ. અને આપણને ખબર છે કે SP16માં પણ આપેલું છે સ્ટાન્ડર્ડ બેન્ડ અને હુકની વેલ્યુ. તો બેન્ડ આપણે આ 90 ડિગ્રી બેન્ડ કરીએ તો કેટલા ટાઈમ્સ આપણને મળે? 90 ડિગ્રી બેન્ડ્સમાં 8 times ડાયામીટર, અને એ IS કોડમાં આપેલું છે
એન્કરેજમાં આપેલું છે આ બેન્ડ્સ અને હુકમાં. બેન્ડ્સમાં શું કહે છે તો એન્કરેજ વેલ્યુ ફોર ધ બેન્ડ, આ પણ આપણે ડિટેલમાં જોયું છે. Be taken as 4 times diameter of the bar for each 45 degree bend and subjected to maximum of 16 times diameter of bar, right? તો અહીંયા આપણે 90 ડિગ્રી કરીએ છીએ એટલે કે 8 ટાઈમ્સ ડાયામીટર ઓફ બાર જેટલો આપણને એન્કરેજ મળશે. તો ટોટલ એન્કરેજ આપણને 8 ટાઈમ્સ ડાયામીટર એટલે કે 160 mm મળશે અને ટોટલ એન્કરેજ અવેલેબલ કેટલું થશે 190 પ્લસ 160 એટલે કે 350 mm. તો 314 mm કરતાં એ વધારે છે. તો અહીંયા આપણે શું કરવું પડે કે ખાલી સળિયાને આમ છોડી નહીં દેવાય, પણ એને આપણે 90 ડિગ્રી બેન્ડ આપીશું. એટલા માટે અહીંયા આપણને પૂરેપૂરું એન્કરેજ મળી જાય, રાઈટ. આમાં એક આગળ મેં દાખલો કરેલો છે કે એમાં શું કહ્યું છે કે ઇન એબોવ એક્ઝામ્પલ 120 mm ઇઝ બેન્ટ અપ એટ સપોર્ટ, ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. એટલે કે સળિયા છે એ પૂરેપૂરા જે છે એ ત્યાં નથી જતા, સપોર્ટ આપણે કર્ટેલ કરી નાખીએ. આ જે બીમ હોય અહીંયા તેમાં 4 બારના બદલે 3 બાર જ સપોર્ટ સુધી જાય છે. અહીંયા આ સપોર્ટ સુધી બાકીના જે બાર છે એક સળિયો છે એ વચ્ચેથી આપણે કટ કરીએ છીએ, કારણ કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કઈ જગ્યાએ છે સેન્ટરમાં, તો સપોર્ટ પાસે ઓછું જતું હોય. તો એવા કેસીસમાં તમારે સપોર્ટ પાસે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કેટલો છે. આપણા કેસમાં તો આપણે સીધો લઈ લીધો હતો મોમેન્ટ ઓફ, આ તમને કદાચ પરીક્ષામાં નહીં પૂછે પણ આવડવું જોઈએ. તો આપણા કેસની અંદર આપણે બેન્ડિંગ મોમેન્ટ જે હતી એને જ આપણે M1 તરીકે લીધું હતું, પણ હવે અહીંયા પૂરેપૂરા સળિયા નથી એટલા માટે આપણે આટલા બાર માટે બેન્ડિંગ રેઝિસ્ટન્સ કેટલું છે 177.14 VU તો એ જ રહેશે આપણું, શિયર ફોર્સ છે એની કિંમત એ જ રહેશે. તો જો પહેલાં બેન્ડિંગ રેઝિસ્ટન્સ કેટલો હતો 218 હતો, એક સળિયો ઓછો થઈ ગયો એટલે હવે કેટલો વધે છે 177.10. એ જ પ્રોસિજર પણ અહીંયા તમારે કાઢવું પડે. શું કરશું અહીંયા આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ જે IS કોડમાં પેજ 96 ઉપર જે આપણે જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે કાઢીએ છીએ. અને પછી તો અહીંયા પણ જો આવું હોય તો L0 રિક્વાયર્ડ નીલ. અહીંયા 314 mm તમારે અંદર ફેસ ઓફ ધ સપોર્ટ તમારે રાખવો પડે. એન્કરેજ અવેલેબલ કેટલું છે 190 mm છે, કારણ કે સપોર્ટની વિડ્થ જ 230 mm છે, એમાંથી એન્ડ કવર તમે બાદ કરો વિચ ઇઝ નોટ સફિશિયન્ટ. તો અહીંયા આપણે 90 ડિગ્રી બેન્ડ આપણે આપીએ છીએ તો એન્કરેજ વેલ્યુ એની આવશે 8 ટાઈમ્સ ડાયામીટર 160. તો ટોટલ એન્કરેજ આપણું છે અહીંયાથી આટલું વત્તા 90 ડિગ્રી બેન્ડ બંનેનો જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણને 190 પ્લસ આ 90 ડિગ્રી બેન્ડ 350 વિચ ઇઝ ગ્રેટર દેન 340 mm રિક્વાયર્ડ. તો આ થયો ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ એટલે કે બોન્ડનો ચેક ફ્લેક્સરમાં. તો આજે આપણે જુદા જુદા 3 ચેકની ચર્ચા કરી. આગલા લેક્ચરમાં આપણે ડિઝાઇનના 3 સ્ટેપ જોયા હતા. આજે આપણે 3 બીજા ચેક જોયા. ચેક ફોર સ્પેસિંગ ફરી એક વખત થોડુંક રિકોલ કરીએ તો આપણને ખ્યાલ છે કે આ બે બાર વચ્ચેનું અંતર છે એ કેટલું હોવું જોઈએ. તમારે એનાથી ઓછું તો રાખી જ ના શકાય. એક તો તમારે ડાયામીટર ઓફ લાર્જર બાર અને 5 mm મોર ધેન મેક્સિમમ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ. આપણે ગણતરી કરી કે આ એક્સની વેલ્યુ કેટલી આવી, તો ટોટલ વિડ્થ એમાંથી સાઇડ કવર બંને કાઢ્યા, સ્ટીરપ્સ બંને કાઢ્યા, ટોટલ ડાયામીટર આ ચારેય સળિયાના કાઢ્યા. આ જે ટોટલ સ્પેસ વધી એ 4 સળિયા છે એટલે 3 વડે ભાગાકાર કર્યા એટલે કે આપણને ખબર પડે કે આ 32.67 છે જે એ આપણી સ્પેસ આવી અને જે આપણે જરૂરિયાત છે એના કરતાં 25 mm જે છે એના કરતાં વધારે છે. ડિફ્લેક્શન ચેકમાં આપણે શું જોયું કે બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો કેટલો છે અને એના ઉપરથી આપણે
મોડિફિકેશન ફેક્ટર, બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો સિમ્પલી સપોર્ટેડ બીમમાં 20, એના ઉપરથી મોડિફિકેશન ફેક્ટર 0.9% સ્ટીલ અને આપણે 228 એની સામે 1.1 જેવો મળે છે. એટલે કે આપણો જે એકચ્યુઅલ સ્પાન ટુ ડેપ્થ રેશિયો છે એ 22 કરતાં ઓછો છે અને ડેવલપમેન્ટ લેન્થ એના પહેલા સ્ટેપમાં આપણે ખરેખર તો 20 જે મેક્સિમમ સાઇઝ હોય સળિયાની 20 અને 16 હોય તો મેક્સિમમ લેવાની. એના ડેવલપમેન્ટ લેન્થ ટેન્શનમાં કાઢી, એ આપણે સૂત્ર ઉપરથી પણ મળે અને SP16ના ઉપરથી પણ મળે. એક કેસમાં પહેલા કેસમાં આપણે જોયું કે બધા સળિયા જો સપોર્ટ સુધી લંબાવેલા હોય તો જે MU છે એ M જેટલું જ થાય. શિયર ફોર્સ કાઢીને આપણે ચેક કર્યો કે L0ની જરૂરિયાત શું છે. L0 શું છે? સેન્ટર ઓફ ધ સપોર્ટથી આ એન્કરેજ છે અને આપણે જોયું કે એની જરૂરિયાત આમાં નથી. ઘણી બુકમાં એવું લખેલું છે L0ની કિંમત મૂકી દે સીધું, પણ L0 મૂકતા હોતા નથી. પણ આ એક સારો એપ્રોચ કહેવાય આપણે જે કરીએ છીએ કે L0 થિયોરેટિકલી ઇટ ઇઝ નીલ, બટ IS કોડમાં એમ કહે છે કે તમારે LD/3 જેટલું તો એન્કરેજ છે. આપણે જોયું અહીંયા કે LD/3 જેટલું 26.2.3.3 જેટલું અહીંયા લખે છે કે આટલું તો તમારે એન્કરેજ જોઈએ. તો એ શું છે ખરેખર આ L0 અને આ L વચ્ચેનો તફાવત છે. L ક્યાંથી માપવાનું છે? ફેસ ઓફ ધ સપોર્ટ. હવે અહીંયા આપણે સપોર્ટની વિડ્થ 230 mm જ છે. આ એન્ડ કવરને બાદ કરો એટલે એન્કરેજ આપણને મળતું નથી. એટલા માટે આપણે શું કર્યું 90 ડિગ્રી બેન્ડ કરી દીધું આ રીતે. અને બેન્ડ માટેની એન્કરેજ વેલ્યુ આપણને ખબર છે 8 ટાઈમ્સ ડાયામીટર ઓફ બાર. તો એ કિંમત આપણે મૂકીએ ત્યારે આપણને આ જે સફિશિયન્ટ નહોતું 230 સપોર્ટ વિડ્થ અને એન્ડ કવર બાદ કરો તમે તો 129 સફિશિયન્ટ નથી. તો આપણે 90 ડિગ્રી બાર એડિશનલી આપણને એન્કરેજ આપશે 160 mm, એટલે કે 350 mm થશે અને 314 mm કરતાં જે જરૂરિયાત છે એના કરતાં વધારે છે. બીજા આ જ દાખલામાં એમ આપણે વિચાર્યું કે ચારે ચાર સળિયા છે એ સપોર્ટ પાસે ન હોય, એક સળિયો કર્ટેલ કરી નાખીએ તો સપોર્ટ ઉપર છે 3 જ બાર અહીંયા અવેલેબલ છે. તો બીમનું જે છે એ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કાઢી અને પછી આપણે ચેક ફોર ડેવલપમેન્ટ આ લેન્થ કરીએ છીએ. એમાં પણ આપણે જોયું કે L0ની રિક્વાયરમેન્ટ નીલ છે અને એન્કરેજ વેલ્યુ પણ સપોર્ટ વિડ્થ ખૂબ જ ઓછી હોવાથી એમાં આપણને એન્કરેજ વેલ્યુ LD/3 એટલે કે ડેવલપમેન્ટ લેન્થ/3 જેટલી મળતી નથી. આપણે 314 જોઈએ છે, મળે છે 190. એટલા માટે આપણે 90 ડિગ્રી બેન્ડ કરી અને પછી એને કરીએ છીએ એટલે એન્કરેજ વેલ્યુ આપણે 350 બંને કેસમાં થાય છે, 314 mm કરતાં વધારે છે. તો આ એક આપણી શેની ડિઝાઇન પૂરી થઈ? બેન્ડિંગ મોમેન્ટની. બીમમાં બે મેજર વસ્તુ બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ. તો નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે શેની ચર્ચા કરશું? બીમની શિયર ડિઝાઇનની. તો આઈ હોપ કે તમને બધાને આ બે લેક્ચર ડિઝાઇનના સિંગલી રેન્ફોર્સ બીમની ડિઝાઇન શેની પૂરી થઈ? આપણે બેન્ડિંગ મોમેન્ટ માટેની. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું? હવે શિયર ડિઝાઇન કરીશું. થેન્ક યુ વેરી મચ.